ગાઈઝ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજે વાગવામાં થયા છે 8 અને હું રેડી થઈ ગઈ છું. સી અત્યારે જવાનું છે ઓફિસ ઉપર. ચલો જઈએ. ગાઈઝ ખબર નહીં રડવું કે હશું. એક સાઈડથી મેરેજ આવે છે એન્ડ સી देखो ना गाइस. આઈ ડોન્ટ નો નીકળશું કે નહીં. મને તો આશા છે જ નહીં સચ્ચી, લિટરલી કોઈ દિવસ નહીં. અને આજે મેં આ લીધો દત્યો, મતલબ યુઝ કર્યો છે મારા ભાઈનો. એમ હું કરતી તું તે આવું થયું તાર માથા? પેલું ગરમ મશીન હાક્યું છે ક્યાં છે આયા? આય નીકળવું પણ હું આય એટલે તું ભૂત છો. આંધી કોણ માથું ઓળે? એલા કોઈ દી નહીં. આજ મેં લીધો દત્યો આવડો. તે ફોન હું શરૂ રાખશે? બ્લોગ ચાલુ હે. અત્યારે જે કરવાનું છે કે નહીં દાંતિયો લેવો આવે. ઊભી રાહ પકડી લો. હા સાલા બહુ ગયો તો ને પડે છે. બરાબર બહુ ગયા. આ બાજુ પાછો હટવાય છે. એ બાજુ હટવાળો નથી, આ નીકળી ગયું છે અહીંયા. કે છે શું? અડધા જ વાત એમનો વયા ગયા. ઓય દાંતિયો કાપી નાખ્યો. કાતર લેવા જો દિનેશભાઈ પાસે. એ કે શું કરવી છે કે કપડું કાપવું ના હોતા. પાછું તાર માથું જોવું જોઈએ એમ તો હું ધોયું જ છે હજી. એટલે તા બધું છે. પણ આ કાતર મૂકી દે ને એટલામાં ક્યાં કાંઈ નતું મૂકવી. લગન આવે છે ડોવા. બહુ ખેંચાય છે પણ ઘડીક ખાય હવે. હલાવતી નહીં હવે. માંડ ને ઘૂસ કાઢી. હવે એમ ડૂબે જ છે. શેડારી ગઈ. ઘણો છે. ખેંચાય છે તું કઈ. હું કલાકથી કાઢતી હતી. કલાકે આ આવ્યો 9 હવા 9. તૂટી ગયા ને માર વાળ નથી તૂટ્યા. ના એ રેડી ગયો આખી બોટલ. ના ના એ તારો ત્યાં ક્યાં નાખો? આમાં નાખો ને દાંતિયામાં નાખો. ઓય એ હા એ ભલ પડે. આમ બેસી મારું તો. પેલું ફૂકણિયું નથી કોઈ પાસે. તો જો આયા જો ધ્યાનથી દેખે વાળ બધા હજી અંદર જ છે. તોય નીકળી જાહે. એટલા નહોતા આ તો કાઈ નો કે જરાક આશા જીવવાની આશા એવી મને થોડી. નકર તો હાવ નહોતી. કેવા થઈ ગયા અંદર.
એમાં જોરથી કેવું હોય ને અહીંથી બધું બોગડું નીકળી ગયું હોય તો કેવી લાગે ટકો હે આજ તે ઓલા પોસ્ટ નહોતી મૂકી કોને ઓલા તાર બર્થડે બોય વાળાની ઓલા ઓનો બર્થડે નહોતો હમણાં ગૌસ્વામીનો બર્થડે નહોતો હા એની ઘરવાળી એમ તેનું જોયું આગળથી ટાઇલ છે ને તારે ટાઇલ થઈ જાય તે એટલું બધું જોઈ લીધું એટલે તે ટાઇલ તો સામે બધાને દેખાય ભાઈ કચરો વીણવા વાળી ન હોય વળાવા જોઈએ કેમ થાકી જાય એટલે બીજાને બોલાવે આપણે આજ બધાને ભેગા જ કરવાના છે થાય એવું નથી. ના ના રેવો દે દે એ ઈ આવીને થોડાક લઈ લે જાઓ લેવા દેવાય ને. આની જેમ તમે બધા જરાક જોજો આ તો ભૂત છે જોયું નવી પ્રોડક્ટ ને નવી વસ્તુ ટ્રાય કરે છે ટ્રાય ન કરી સીધી એપ્લાય કરી દીધી. હા અમને ખબર છે તું દયાબેન ની છોકરી છે પણ એટલું બધું આમ નહીં કરવાનું. વાળ ખેંચાય છે હલવાયડો છે એટલે હું કઈ બોલી દઈએ ખેંચાશે હા ઈ તો રહેવાનું જ છે. એ તો રહેવાનું જ છે. એવું નથી અહીંથી તો નીકળી જ ગયા છો પણ આની અંદર જે વીંટાયેલા છે ને એ નથી નીકળતા. આ ઉપરથી આ માળખો નહીં રીતે મરઘીન માળો હોય એવું ઉઘરીનો આ એવું જ થઈ ગયું છે કે લા અહીંયા કોકની નજર એવી લાગી કે તને હાથે દાંતીઓ લઈને એપ્લાય કરે. સિરિયસલી એવી નજર હોય આ નીકળે ને એટલે ઓલા શેમ્પુ થી કરજે વાળ. પેલા તો ઊભું શાંતિ માથું આખું દમ તમે ઉઈ ક્યાંથી કલાક વહી જાય હજી આમાં. એકચ્યુઅલીમાં મગજનો બોલ ફિટ કરાય છે ઢીલો થાય છે ડો અત્યારે ઢીલો કરવાનો છે ને આ ખુલે અંદર કંઈક પ્લેટ જેવું છે. એ અહીંથી જ ખુલતો હોય. નાનીમાં સાંભળી ગયા અહીંયાથી અહીંયાથી ન ખુલતો આ ત્યાંથી ભાઈ ક્યાંય નહીં વાળ આખો આમ તો ઉપર વાંધો થઈ નહીં. ગયો બીજાની ગાડી લઈને મેં ઈ જ કીધું ઈ ના પાડે છે કન્ડિશનર લગાય તો જ થાય નકર નહીં ખરું. બસ 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 ઉભા રહી જાઓ. આ ખુશ અહીંયા જે આ દદેડો થઈ ગયો ને ઈ કાઢવો પડે એમ છે પેલા. એક લટ નહીં નીકળી સાવ. એક આ બાજુની કાઢી નાખવી છે એટલે મોટા વાળ તો લાગે ને બાકીનું કાપી નાખે. ઈ જ કરવું પડશે. તાળવું ન આવી જાય એવું મારું ઈ જ વધારે સારું પણ ચોટાડ તકલીયા સ્નેપ કોલિંગ બેટા નીકળી જાય એમ કહું કાઈ મૂકી દે ભાઈ કાતો ઓલું લાવ તો પેશિયું ક્યાં ગયું. ઓલી એક લટ નીકળી જાય એમ નીકળી જાય એમ. અરે અહીંયા જે આ ઘૂસનો દદેડો કરે એમાં લટે કેમ ગોતવી કે કઈ વાળની અલગ પેશી છે. આ કઈ ખજૂર નથી જ તો એ પેસી છે તો જાને તમારી વાળમાં દાંતીઓ હલવાઈ ગઈ તો તમને કેવું લાગી રહ્યું છે? હે શરમ આવે છે પણ નહીં શરમ આવવાનું તું વિડિયો તમને કેવું ફીલ થાય છે? આઈ ડોન્ટ નો લે હું પકડી રાખવા કેસો બે કારીગર બસ 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 કેચમાં ઉભા રહ્યો. શું થાય મજા મજા આવે શું થાય લગાવે બહુ અઘરું નહીં થઈ જાય. ના
લગાવો આમ હાથમાં આમ 4 આંગળી લઈને સીધા તેલ વાળું પેલા ને માથું ધોઈ નાખો હવાન ભીનું કરે લોંદો થાય બધું સમોસા કેટલા તો જે વ્લોગ ચાલુ જ છે ઈ બંધ कर दो गाइस तो गाइस आप देख सकते हैं ये डब्बा है हेयर स्पा का कौन सी कंपनी का है કંપની હાઈલાइट નથી કરવાની कंपनी का डब्बा ये है ओरन कंपनी का डब्बा है हेयर स्पा का डब्बा है इसको हम ये बाल निकालने में यूज करते हैं ગુજરાતી હિન્દી ને લગાડી દી આમાં જ બોલી દી જોઈજો હો નીકળે છે બધું હું એટલું તો આ એમ જ હોય આમ ઊંધું કરો તો નકર નીકળશે જ નહીં અહીંયા કરો બેઠી વીએ તો આ બધું બગડશે હવે ઈ ભલે ને બગડ્યા જોઈ નહીં છે શું કામ છે હા હવે તો જેવું કર્યું તેવું ભોગવશે હવે. વહેલી નવરી થઈ ગઈ હતી ને હે ને વહેલી નવરી થઈ ગઈ હતી ને હવે કરશે એમ કેમ કરે આમાં મામા કરે અમુક નો ફસાઈ જાય એને ખેંચ હવે गाइस देखो ना देखो સ્નેપ લઈ લે મૂકી દો ના ના હેઠે લખી દો મારે ફાઈન ચોકડે એટલે બધું ખબર પડી જાય જોઈ ઈ જે કાવા કાંડ કરે એમ हेलो गाइस देखो ना સ્વાતિન મોકલો તગડી ઓરો એમ કેમ કરતા છો એમ જ કહે તો આવી જો તો એક વસ્તુ બતાવું કામ રોકી નહીં હે રિવર્સ છે રિવર્સ કરવાનો બાવલા વાળો દાંતિયો એક કલાક બે ક્યાં કલાક. કાઢે છે 2 કલાક ક્યાં 1 કલાક હવે કાતર જ મુકાય બીજું કઈ ન થાય મન કાતર મૂકવામાં કાંઈ વાંધો નથી લગન આવે છે ને એ વાંધો છે મને તો એમાં શું થઈ ગયું અમુક નું સારું લાગે સારું હાલ હમણાં આવી સાહેબ આવી ગયા છે સારું હાલ હમણાં આવી જાગે છે કોઈ ગઈ હા તો સારું એલા તું કેટલાક ને કરે તો મોટી ને કરવો પડે ને હા એને જ બધી વાતની ખબર હોય છે હા એમ થોડો એમ ખેંચે એમ નહીં નીકળે આ લહેરી છે પકડી રાખો હાટ તારી ના એક લટ નીકળી ગઈ કોંગ્રેચ્યુલેશન સમજો બધી વાળ પકડી રે આ જો અત્યારે ફોન નહીં પડે પછી કહે મને કીધું નહીં ઉભા રહ્યો ઉભા રહ્યો આમ જો આમ ખેંચો જયભાઈ આમ બહાર કાઢી લેજો એક ના ના હો આ લટ તૂટી જાહે લટ ને નામ મારું જીવન સફળ થઈ જાય ખાલી ગાયબ નીકળી જાય ઈ તો હવે તો એમ જ થાય ગંગા નાઈ લો લાવવું પડશે હો પછી ગંગા નાવા હા. નાઈ આવે બીજું હું જેદી વેત આવશે તેદી તે ટીકી થઈ જાય ટકી ક્યાં થઈ આગળથી કાપી નાખીએ મોદી ખેંચાય છે બસ જો ઉભાડે એમ નીકળે જ છે ઓય આ બેટિયાને બિચારાને ખબર નહોતી કે મારો ઉપયોગ અહીંયા થાય
બહુ ખેંચાય છે હો. નીકળી ગયા લક્ષી હજી હાલો પછી ખાઈ જાય ધ્રુવી ઢોસા ખાવા લઈ જાય સ્ટેશનરી આવો બધાને રૂપિયાવાળી ચોકલેટ ખવડાવી. રેવા દે ભાઈ મૂકી દે કાઢતા નથી એટલું મેળા મારો છે હું ઢોસા ખવડાવું. તમે કેવો દાંતિયો કેવો એક કામ દાંતિયો કે આવડિયા લટે વીટી બોલે બોલે આ અમાર હાથમાં તાલા કપાળ આવવા મળ્યું કપાળ હાથમાં આવી તો ઘડીક ખમી જાય અને શાંતિ લેવા દે. ત્યાં વાળ ઓલા ક્યાં હતા ને આખો કપાળ તણાય માથું દુખી. 80% પોગી ગયો ધ્રુવી 20% જ બાકી છે. અહીંયા ખાલી આમ પકડીને આમ રાખે ને મોતી. ઊભી રહે તું આમ રહે બસ 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 ઉભા રહ્યો ઓય ઓય લાટ લઈ ગઈ રોવા વિડિયો કાતર મૂકજે નહીં હવે હું કમાન કાઢું છું જયભાઈ કાતર મૂકી એટલું જ બહુ ના ના કાતર નહીં મૂક્યું. એટલી મહેનત ન કરે હા દાદા નીકળી ગયા હા આમ જો આ ઘૂસ હવે આ ઘૂસ કાઢવી ની બહુ અઘરી પડે સારો પ્રશ્ન તારે કાઢવાની આ લોકો ગયા નહીં એટલે કન્ડિશનર લાવ લાવ દે ડબ્બો એ રેવા દે ને દયાબાન બતાવવાની કેટલા ઠીક છે ખબર પડે. એક ફોટો તો આમ જો એ આમ જો લે ઓય દેખો ઓય, guys. એક ફોટો તો બને આમ દાંતીઓ રાખ નીચે 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 રાખ આ જો લે આયા જો ઘી બોલો ઘી નીકળશે નહીં કયા. નીકળી જાય હાથ લે જિંદગીમાં આવું કોઈ નહોતું. આમ તો જો દર્શન ને આવે ને એટલી વાર છે ભોનાર નાખું એને તો હું. કા એનો દત્યો છે પણ કોણે કીધું તું મારી જિંદગીમાં મેં ન થઈડો આ દત્યો આજ કોઈ ઓલી નથી ગોઠડી અડતો, નહીં એટલે થઈ. હું છે ને અડતો જ નથી એનો દાંતિયો હતો ને તો છોકરાઓને આ હાલે. હા એને તો હાલે હું નથી અરે હું છોકરીઓ ને હાલે પાર્લર માં આ જ યુઝ કરે આજ હોય પણ એ સીધા કરે આ તો બેન વળ ચડાવીને વળ પડે આ તો આમ આમ હા. કરલી કરવા છે આ જો પાનાન પેશિયલ બધું देखो देखो इसमें से अभी मैं निकल रहा हूँ. પેચર ને આ ઇલેક્ટ્રિક નું પેચું છે એને ઈ નહોતી ખબર કે આ લેડીઝ ના વાળ હોતન કરશે એમ. જો હવારમાં હું કેટલા વાગ્યા આવ્યો હતો 9 વાગ્યા આવ્યો હતો ટિફિન લેવા તો આવીને મેં જોયું તો બેન વાળ કાપતા હતા ભૂઈ સટવાઈ ગઈ ત્યાં દાંતીઓ હલવાઈ ગયો હતો. મોતી ધીમે અત્યારે 10:30 વાગ્યા છે હજી કાઢી રહ્યો છો તો એટલા કાપવા પડ્યા છે. આ એ કાતર મૂક્યું છે જયભાઈ ને એવો હવે અહીંયા કાતર નથી ન મૂકવું મુકાય નકર હાવ ઓલું થઈ જાય. હા ઓલું થઈ જાય. બસ હા એમ કાઢો ને એક એક લોટ લઈ ભૂત વળગાડ્યું છે પાસ વળગી ગયું છે. Hi guys. Now
આઈ એમ ઓકે બટ સી અહીંયા સુધીની લટ હતી કેટલી શોર્ટ થઈ ગઈ છે અને ઘણી બધી એમ સી અહીંયા સુધીની હતી બધી સી બટ કંઈ નહીં હવે હેર કટ કરાવવા જવું પડશે કરાવવાના નહોતા 6 મંથ સુધી બિકોઝ મેં શું કરાવ્યું હતું ફાઈબર ટ્રીટમેન્ટ કરાવી હતી અને પછી મેં બોટોક્સ કરાવેલું હતું તો છે ને બોટોક્સ કર્યા હોય ને એટલે 4-5 મંથ કટિંગ ના ચાલે મતલબ દેખાય નહીં એમ સ્ટેપ અને મારે આ વખતે ફર્સ્ટ ટાઈમ બટરફ્લાય કટ કરાવવાના હતા અને હવે તો કરાવવા જ પડશે આ બધું દુઃખી છે સિરિયસલી કોઈની જોડે આવું નહીં થયું હોય અને જો ભગવાન ન કરે થાય તો જે કન્ડિશનર આવે ને એ લગાવી દેવાનું તેલ લગાવવાનું મને તો બહુ ખ્યાલ નથી પણ જે મારા હેરમાં યુઝ કર્યું એ હું કહું છું અને પેચ્યું પણ હતું એનાથી પણ હેર કાઢતા હતા અમે હું 8:30ની કાઢતી હતી પછી 9:30 આઈ થિંક ભાઈ આવ્યો ટિફિન લેવા માટે તો એણે કાઢ્યું એણે 10 વાગ્યા સુધી કાઢ્યું અને અત્યારે 11:15 થયા છે 10 વાગ્યા સુધી મતલબ છેલ્લે સુધી એણે કાઢ્યું જ પણ પછી મૌતિક મારા ફિયોન્સ આવ્યા પછી મારો બીજો ભાઈ આવ્યો એ બધાએ થઈને કાઢ્યું એમાં 11 વાગી ગયા 3 કલાક ઓલમોસ્ટ મારા હેર કાઢવામાં વહી ગયા અને સિરિયસલી એ હેર ડ્રાયરનો દતિયો ક્યારે યુઝ નહીં મને ખબર નથી એને શું કહેવાય પણ એ ક્યારે યુઝ નહીં કરવાનો જે પેલો ગોળ આવે ને જો આવડતો હોય ને તો જ કરવાનો મને તો ખ્યાલ નહોતો પણ મને એવું હતું કે મેં હેર વોશ કર્યું હતું તો વાળ ભીના હતા તો મને એવું થયું કે લઈને આમ ગોળ મતલબમાં કરવું એમ જો 1 મિનિટ સુધી રાખું ને કર્લ્સ થઈ જતા હોય તો એમ હું ટ્રાય કરું એમ તો મેં આગળનું આ પાર્ટીશન લીધું અને પાછો આગળનો ભાગ જ લીધો નહીં કે સાઈડમાં ટ્રાય કરવું એમ તો આ ભાગ લીધો અને અહીંયાથી વાળું અંદર વાળું પછી જેરી એમ કાઢવા ગઈ ને ચીપકી ગઈ વાળ એટલા એણે જકડી લીધા હતા ને વાળ નીકળવું સિરિયસ ભગવાન જોવા મળી ગયા ભગવાન મને તો ઘડીક એમ થયું કે અહીંયાથી કટ ન કરાવવું પડે ને તો સારું આશા તો નહોતી જ નીકળવાની બિકોઝ મેં જોયેલી હતી એક રીલ્સ કે એ ના નીકળે પણ નીકળી ગયા થેન્ક ગોડ હવે જઈશું હેર કટ કરાવવા માટે બતાવું ચલો નાખ દે નામ ફિગર કરી સો ગાઈસ ફાઇનલી હેર કટ કરાય એવી ઠીક લાગે છે હવે પણ ચાલશે ચલાવવું પડશે તો યા મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ